અમરેલીના રાજુલાના દાતરડી ગામ નજીક પૂર ઝડપી કારે સિંહબાળને ટક્કર મારી. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાતા સિંહબાળનું ઘટના સ્થળે જ મોત થયું છે. સિંહબાળનું મોત થતા રાજુલા રેન્જ વન વિભાગે મૃતદેહનો કબજો મેળવી અને બાબરકોટ એનિમલ કેરમાં પીએમની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ પાલીતાણા શત્રુંજ ડિવિઝન ડીસીએફએ જાફરાબાદ બંને આરએફઓને સૂચના આપતા અલગ અલગ 4 ટીમો બનાવવામાં આવી અને આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. આ દરમિયાન કોબડી ટોલ નાકા પાસે જતા શંકાસ્પદ કાર ચાલકની પૂછપરછ કરાઈ, જેમાં સામે આવ્યું કે ઇન્દરસિંહ રાવત કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે, તેણે સિંહબાળને પોતાની કારથી ટક્કર મારી હતી. આરોપી દીવ તરફથી પૂરપાટ સમયે અમદાવાદ જતો હતો અને તે દરમિયાન અકસ્માત થયો હતો. આ કેસમાં વન વિભાગે આરોપીની અટકાયત કરી અને તેની વધુ પૂછપરછ શરૂ કરી છે. ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે ઉપર એક અજાણ્યા ઈસમ દ્વારા પૂરપાટ સ્પીડથી વાહન ચલાવી એક સિંહ બાળ, જેની ઉંમર અંદાજિત એકાદ વર્ષની આસપાસ હશે, તેનું મૃત્યુ નિપજાવવામાં આવેલ. મહુવાથી આગળ કોબડી ટોલ નાકાની આસપાસ જતા આ વાહન ચાલકને અટકાવેલ અને વિગતવાર પૂછપરછ કરતા જે શંકાસ્પદ વાહન છે એ મળી આવેલ. જે શંકાસ્પદ વાહન આ ગુના કામે વપરાયેલ તે મારુતિ સ્વિફ્ટ, જેનો નંબર GJ27EG8613 છે. તેની કાયદેસરની અટક કરવામાં આવેલ છે. હાલ તોમતદારને BNSSની 35 3ની નોટિસ આપીને પૂછપરછ ચાલુમાં છે.